નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અચાનક સરકારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારા માટે લીધો છે એક મોટો નિર્ણય। તો મિત્રો, શું અચાનક નિર્ણય લીધો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। માહિતી એકદમ સરળ અને સચોટ શબ્દોમાં આપણે તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, એટલે વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો 2025। તો આપણા દેશમાં સતત વધી રહેલા ફુગાવાએ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર નોંધપાત્ર બોજ નાખ્યો છે। તો પરિણામે કરિયાણા, ડીઝલ, પેટ્રોલ, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે। તો પરિણામે સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આ નિર્ણય દ્વારા દેશભરના નાગરિકો કે જેઓ સરકારી કર્મચારીઓ અથવા તો પેન્શનરો છે તો તેમને સીધી આવકનો લાભ મળશે અને સરકારને આશા છે કે આ વધારો વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ મોંઘવારી અને ફુગાવો એટલે બંને સમાનાર્થી છે એકબીજાના। તો મોંઘવારી છે તે સતત વધી રહી છે અને તેને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર નોંધપાત્ર રીતે બોજ પડ્યો છે અને તેના પરિણામે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેમ કે કરિયાણું હોય, ડીઝલ, પેટ્રોલ, વીજળી તેમજ શિક્ષણની જે ખર્ચો હોય તે તેમજ આરોગ્ય સંભાળની જે સેવાઓ હોય તેમાં જે ચીજવસ્તુના ભાવ છે તે સતત વધી રહ્યા છે અને આને પરિણામે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। અને આ નિર્ણય છે તે દેશભરના નાગરિકો કે જેઓ સરકારી કર્મચારીઓ અથવા તો પેન્શનર છે તેમની સીધી આવકનો લાભ છે તે મળવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએ હાઇક 2025। તો આ વધારો જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના છે તે લાગુ કરવામાં આવશે। આ પછી મોંઘવારી ભથ્થું 45%થી વધીને 55%થી વધીને 58% થઈ શકે છે। તો કેન્દ્ર અને અનેક રાજ્ય સરકારોના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર રીતે રાહત મળશે, કારણ કે તેનાથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર રીતે વધારો થશે મિત્રો। તો ખાસ કરીને આ જે વધારો છે તે જુલાઈ 2024થી ડિસેમ્બર 2025 સુધી જે છે તે લાગુ કરવામાં આવશે અને આ પછી જે હાલમાં મોંઘવારી ભથ્થું 55%ના દરે મળી રહ્યું છે તે વધીને સીધું 58% થઈ જશે અને આ લાભ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારોના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને નોંધપાત્ર રીતે રાહત પણ મળશે, કારણ કે તેનાથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર રીતે વધારો થશે બહેનો। તો ત્યારબાદ જોઈએ તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે। તો આનો લાભ છે તે 1.2 કરોડ એટલે કે 1,20,00,000 કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાની તૈયારીઓ છે। તો મીડિયા અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। તો આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની મોસમ દરમિયાન વધારાના ખર્ચાના પૈસા પણ મળશે। તો ખાસ કરીને હાલમાં જે તહેવારોની સિઝન ચાલી રહી છે તો તેમાં ખર્ચાઓ પણ ઘણા એક્સ્ટ્રા થતા હોય, તો આ બધા ખર્ચાઓને પહોંચી વળવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે એક રામબાણ ઇલાજ તરીકે સાબિત થઈ શકે છે અને તેના લીધે જે 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને આ લાભ છે તે મળવાના છે।
તો ત્યારબાદ વાત કરીએ તો નવી ભલામણ 2026થી લાગુ કરવામાં આવશે. તો 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 8મા પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે. તો ગુપ્તચર સૂત્રો સૂચવે છે કે દિવાળી પહેલાં સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે અને સરકાર ટૂંક સમયમાં કમિશનમાં સભ્યોની નિમણૂક કરશે. તો અહેવાલો સૂચવે છે કે 15થી 18 મહિનાનો સમયમર્યાદા જરૂરી હોઈ શકે છે અને કમિશનની નવી ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે, જેના પરિણામે કર્મચારીઓના પગારમાં વધારો છે તે થશે બહેનો. તો ખાસ કરીને વાત કરીએ તેમ નવી ભલામણો એટલે કે 8મું પગાર પંચ 2026ની જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને તેને કારણે પગાર અને પેન્શનનું નવેસરથી બંધારણ છે તે થશે. તો ખાસ કરીને આજનો વિડીયોમાં આપણે તમામ વાત કરી છે વિગતવાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.